નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે તમારો જે ગયો લેક્ચર હતો ચેપ્ટર 5 માટે, એ ચેપ્ટર 5માં આપણે જોયું હતું કે સૌથી પહેલાં કોષ, બરાબર। કોષ તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા, તમે ધોરણ 8ની અંદર, આપણું ધોરણ 8ની અંદર જે આપણું 8મું ચેપ્ટર હતું એ આખું કોષ માટે જ હતું। હવે આપણે કોષ માટે જોઈએ, સૌથી પહેલાં કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુકે કોષની શોધ કરી। અને આ શોધ જે આકસ્મિક હતી, બરાબર, કોઈ એક પ્રયોગ દ્વારા શોધ થયેલી નથી। એક બાટલી, રોબર્ટ હુક જ્યારે બેઠા હતા ત્યારે એક બાટલી હતી, બાટલીની ઉપર લાકડાનું ઢાંકણું હતું, બૂચના લાકડાનું ઢાંકણું, અને આની ઉપર એ જે બૂચ હતું એની ઉપર નાના નાના મધબૂળા જેવી રચના જોવા મળીને એને રોબર્ટ હુકે શું નામ આપ્યું? કોષ। કોષની અંદર હવે આપણે આગળ જોઈએ, તમે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ જઈએ છીએ। હવે એમાં સૌથી પહેલાં તો કે એમાં કોષના આધારે, ધ્યાન રાખજો, કોષના આધારે સજીવોના બે પ્રકાર પાડવામાં આવે। કોષના આધારે સજીવોના પ્રકારો। હવે કોષના આધારે સજીવોના બે પ્રકાર પાડવામાં આવે મુખ્ય। કોષના આધારે કઈ રીતે પ્રકાર પાડવામાં આવે? તો કે અમુક સજીવો છે માત્ર એક જ કોષના બનેલા છે, જેમ કે આપણું શરીર છે એ અલગ અલગ કરોડો અબજો કોષોનું બનેલું છે, બરાબર। વિજ્ઞાન મુજબ 40 ટ્રિલિયન કોષોમાંથી આખું આપણું શરીર બને, તો એટલા ઘણા બધા અસંખ્ય કોષો સાથે મળીને એક આખા શરીરનું નિર્માણ કરે। હાથી છે તો એ પણ અલગ અલગ કોષોનો બનેલો છે, ઉંદર છે એ અલગ અલગ કોષોનો બનેલો છે, માણસ છે અલગ અલગ કોષોનો બનેલો છે। આવા ઘણા બધા કોષો ભેગા મળીને એક સજીવનું નિર્માણ કરે। અમુક સજીવો એવા છે જે માત્ર એક જ કોષમાંથી બનેલા હોય, એક્ઝામ્પલ તરીકે અમીબા, પેરામેશિયમ, ક્લેમિડોમોનાસ, આ જે નામ બોલ્યો, આ એવા સજીવો જે માત્ર એક જ કોષમાંથી બનેલા છે। એવા સજીવોને કહેવાય એક કોષીય સજીવો। માણસ જેવા સજીવો જે એક કરતાં વધારે કોષોના બનેલા છે, અસંખ્ય કોષોના બનેલા છે, આવા સજીવોને કહેવાય બહુકોષીય સજીવો। તો કોષના આધારે સજીવોના મુખ્ય બે પ્રકાર છે, તો આપણે એ પ્રકારો જોવાના છે અત્યારે। હવે આ પ્રકારોમાં આપણે કીધું એમ સૌથી પહેલો પ્રકાર જે આવશે એ કોણ છે? નંબર 1, એક કોષીય સજીવો। સૌથી પહેલાં આપણે જોવાના એક કોષીય સજીવો, બરાબર। એક કોષીય સજીવો કોને કહેવાય? હવે કોષના આધારે આપણે એક તો ભાગ પાડી નાખ્યા, એક જ કોષમાંથી બનેલા હોય તો એક કોષી, એક કરતાં વધારે કોષમાંથી બનેલા હોય તો બહુકોષી। હવે કોષ કામ શું કરે પહેલાં આપણે એકવાર જોઈ લઈએ, પછી આની અંદર જોઈએ। હવે કોષ શું છે? તો કે આપણે જે શ્વાસ લઈએ ઓક્સિજન, બરાબર, એ ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું કાર્ય કોણ કરે? અત્યાર સુધી તમે ભણતા એવા કે ફેફસા કાર્ય કરે, પણ હકીકતે ઓક્સિજન છે એ કોષની અંદર જાય ને કોષની અંદર CO2માં રૂપાંતરણ થાય। તો મોટાભાગના જે પાયાગત કાર્યો છે આપણા શરીરના, એ બધા જ કોના દ્વારા થાય? કોષ દ્વારા। હવે આપણે કોષના આધારે સજીવોના પ્રકારમાં પહેલું જોવાનું છે એક કોષીય સજીવો। હવે એક કોષીય સજીવો એટલે એક વ્યાખ્યા તમે ભણતા એવા છો અત્યાર સુધી, એવી વ્યાખ્યાથી સામાન્ય વ્યાખ્યા ધોરણ 8 મુજબ કે એક જ કોષમાંથી બનેલા સજીવોને એક કોષીય સજીવો કહે છે। એક કોષીય, આ સામાન્ય વ્યાખ્યા તમે ભણતા આવ્યા છો, એક જ કોષમાંથી બનેલા સજીવોને શું કહેવાય? એક કોષીય સજીવો। હવે 9માં આપણે થોડુંક આગળ જવાનું છે, આપણે 9માની અંદર શું ભણવાનું છે? જે એક કોષીયમાં તો કે એક કોષના તો બનેલા હોય, એના સિવાય તો કે જે સજીવમાં એક જ કોષ દ્વારા સજીવનું નિયમન તથા જે સજીવમાં એક જ કોષ દ્વારા સજીવનું નિયમન એટલે શું? નિયમન એટલે કે સંપૂર્ણ મેનેજમેન્ટ, જેને આપણે કહીએ ને, આપણું આખા શરીરનું મેનેજમેન્ટ કોના દ્વારા થાય? મગજ દ્વારા, કરોડરજ્જુ દ્વારા, બરાબર। તો આખા સજીવનું નિયમન તેમજ તમામ જૈવિક ક્રિયાઓ થતી હોય તેવા સજીવને શું કહેવામાં આવશે? એક કોષી સજીવ। જે સજીવની અંદર તમામ જે પણ આપણી જૈવિક ક્રિયાઓ છે, જેમ કે પાચન, પરિપાચન, ઉત્સર્જન, પ્રજનન, રુધિરાભિસરણ, જેટલી પણ જૈવિક ક્રિયાઓ છે એ બધી જ જૈવિક ક્રિયાઓ એક જ કોષ દ્વારા થતી હોય,
एक ज कोष द्वारा नियमन तथा तमाम जैविक क्रियाओ थती होय तेवा सजीवने शुं कहेवाय? एक कोषीय सजीव। फरी एकवार, एक कोषीय सजीव एटले एक ज कोषमांथी बनेलो सजीव होय एटले शुं कहेवाय? एने एक कोषी सजीव। बीजुं जे सजीवमां एक ज कोष द्वारा सजीवनुं नियमन अने तमाम जैविक क्रिया थती होय एटले टूंकमां एक ज कोष छे संपूर्ण सजीव तरीके वर्ते। एक ज कोष छे संपूर्ण सजीव। आपणी अंदर अलग अलग घणा बधा, आपणे कीधुं ने आपणी अंदर 4 ट्रिलियन कोषो छे। ट्रिलियन एटले अतिशय मोटो आंकड़ो थयो, बराबर? मिलियन, बिलियन, ट्रिलियन एटला कोषो आपणा एक शरीरनी अंदर छे। तो आखा शरीरमांथी एक कोष जे आपणे नरी आंखे जोई पण शकता नथी, आवो एक कोष लई लेवानो अने ए एक कोष छे संपूर्ण सजीव तरीके, स्वतंत्र सजीव तरीके वर्ते एवा सजीवने शुं कहेवाय? एक कोषीय सजीव। बरोबर? हजी आगळ जईए। एक कोषीय सजीवनी अंदर हवे आ जे एक कोषीय सजीव छे एक ज कोषमांथी बनेलो होय, तमाम क्रियाओ एक ज कोषमां थाय तथा नवा सजीवनुं निर्माण पण एक ज कोषमांथी थाय। नवा सजीवनुं निर्माण पण एक ज कोषमांथी थाय अने कई घटना द्वारा थाय? तो के विभाजननी घटना द्वारा थाय छे। धारो के एक कोषीय सजीवमां आपणे एक्जाम्पल लईए अमीबा। बराबर? हवे आपने ख्याल है जेटला पण बहुकोषीय सजीवों है, जेटला पण प्राणीओ है, आपणा जेवा मनुष्य, जंगलना प्राणीओ, पालतू प्राणीओ, आ बधा जे वनस्पतिओ जेटला पण बहुकोषीय सजीव है एमां नवा सजीवनुं निर्माण कई रीते थाय? तमे धोरण 8 ની अंदर चेप्टर 9 भणी गया छो। प्रजनननी क्रिया द्वारा नवा सजीवनुं निर्माण थाय। तो एक कोषीय जे सजीव है, एक कोषीय सजीव एनी अंदर नवा सजीवनुं निर्माण कई रीते थाय? एक कोषीय सजीवमां नवा सजीवनुं निर्माण विभाजननी क्रिया द्वारा थाय छे। विभाजननी क्रिया द्वारा थाय एटले कई रीते थाय? एक एक्जाम्पल आपीने समजावी दऊं। एक कोषीय सजीवमां सामान्य सजीव कयो? तो एक कोषीय सजीवमां सौथी सामान्य सजीव छे अमीबा। बराबर? दुनियानी सौथी सरळ आकृति छे। हवे आ अमीबा छे, अमीबा एक अमीबा होय, हवे एक अमीबामांथी नवा सजीवनुं निर्माण कई रीते थाय? तो शुं थाय? तो सौथी पहला एनुं आ जे कोष केन्द्र है ये कोष केन्द्र 2 भागमां डिवाइड थाय। आ अत्यारे तमारे बधाने ज समजवानुं, आ आपणे समजवानुं छे। आपणे आगळना जे टॉपिक आवे छे एनी अंदर आपणे बहु विस्तारथी समजशुं, पण अत्यारे खाली आनी अंदर टॉपिक आवे छे એટલે હું સાથે કહી દઉં છું। अमीबा है तेमां सौथी पहला शुं थाय? तो के एनुं आ जे कोष केन्द्र छे ने ए कोष केन्द्रनुं विभाजन थईने 2 नवा कोष केन्द्र बने। पहला कोष केन्द्र केटલું હતું? 1। હવે કેટલા कोष केन्द्र थई गया? 2। कोष केन्द्र 2 बनी जाए पछी संपूर्ण अमीबानुं वच्चेथी विभाजन थाय। आ संपूर्ण अमीबा छे एनुं वच्चेथी शुं थई जाय? विभाजन, वच्चेथी विभाजन थाय। अने आपणने शुं जोवा मळे? तो के 2 नाना बाळ अमीबा जोवा मळे छे। आने आपणे शुं नाम आपशुं? बाळ अमीबा। तो पहेला एक अमीबा हतुं, एक ज कोष केन्द्र हतुं। एक कोष केन्द्रनुं विभाजन थईने शुं बनी गयुं? 2 कोष केन्द्र। पछी 2 कोष केन्द्र बनी जाए पछी वच्चेथी पाछुं अमीबानुं विभाजन थाय अने शुं बने? 2 नवा अमीबा बने छे। बरोबर? तो आ 2 नवा अमीबा, तो आ शुं थयुं? नवा सजीवनुं निर्माण। बरोबर? अने कई घटना द्वारा थाय? विभाजननी घटना द्वारा थाय छे। बरोबर? विभाजननी घटना द्वारा जोवा मळे। हवे आ एटली वस्तु जोई। फरी एकवार जोईए। एक कोषीय सजीवोमां एक ज कोषमांथी बनेला सजीवोने शुं कहेवाय? एक कोषीय सजीवो। एना सिवाय तो कि एम पण कही शकाय कि जे सजीवमां एक ज कोष संपूर्ण सजीव तरीके वर्ते कि एक कोष ज पोते आखो सजीव छे एने पण शुं कहेवाय? एक कोषीय सजीवो। एना सिवाय हजी आपणे जोयुं तो एक ज कोष द्वारा सजीवनुं नियमन पण थतुं होय अने तमाम जैविक क्रियाओ, जैविक क्रिया एटले फरी एकवार कहूं छुं, जैविक क्रिया एटले के सजीवोने जीवन जीववा माटे करवी पड़ती क्रियाओ। एनी अंदर पाचन, परिपाचन, उत्सर्जन, प्रजनन आ तमाम क्रियानो समावेश थाय। तो क्रियाओ थती होय एवा सजीवने शुं कहेवाय? एक कोषीय सजीव। अने नवा सजीवनुं निर्माण विभाजननी घटना वडे थाय। केमां? एक कोषीय सजीवोमां। बरोबर? आगळ जोईए। हजी एक वस्तु जो, एक कोषीय सजीव जे छे एनी अंदर श्रम विभाजन कोषीय स्तरे जोवा मळे। श्रम विभाजन क्या जोवा मळे? कोषीय स्तरे जोवा मळे। हवे अहींया एक वस्तु ध्यान राखजो
અહીંયા જે આપણે કોષીય સ્તરે લખ્યું ને, બરાબર, આ ટોપિક છે, આ ટોપિક અત્યારે લખી નાખજો, પણ ટીક માર્ક રાખી દેજો, બરાબર, કારણ કે આ આપણે શ્રમ વિભાજનનો આખો ટોપિક આપણે એક કોષી બહુકોષી પછી આજ લેક્ચરમાં આપણે સમજવાનો છે, એટલે અત્યારે હું આમાં નથી પડતો, આપણે આ ટોપિક પછી સીધો આખો આ ટોપિક ઉપાડવાનો છે, એટલે તે ટીક માર્ક રાખજો, બરાબર, લખી નાખજો. અને છેલ્લે આના એક્ઝામ્પલ આપવા હોય તો એક્ઝામ્પલમાં અમીબા, પેરામિશિયમ, આ બંને શું છે? પ્રજીવો છે. અમીબા છે, પેરામિશિયમ છે, ક્લેમિડોમોનાસ અને અમુક પ્રકારના બેક્ટેરિયા. ફરી એકવાર, અમીબા, પેરામિશિયમનો આકાર આપણને ખ્યાલ છે, બરાબર, સ્લીપરના ચપ્પલ જેવું હોય. અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને અમુક પ્રકારના બેક્ટેરિયા, આ બધાનો સમાવેશ કેની અંદર થાય? એક કોષીય સજીવોમાં થાય છે, બરાબર. તો આપણો આ એક કોષીય સજીવોની ટૂંકનોંધ આપણે જોઈ. આમાં કોઈને લગભગ ક્યાંય વાંધો હશે નહીં. હવે આપણે જોવાનું છે કે આ એક કોષીય સજીવ છે, તો બહુકોષીય સજીવ કઈ રીતે નિર્માણ પામે? હવે એ જોઈએ. બહુકોષીય સજીવ, બહુકોષીય સજીવ. હવે જો આપણે જે એક કોષીય સજીવમાં જોયું ને, એનું ટોટલી કેવું આવશે? ઓપોઝિટ આવશે, બરાબર. હવે આપણે જોવાનું છે નંબર 2, બહુકોષીય સજીવ. હવે આપણે એક કોષીય સજીવમાં સૌથી પહેલી લીટી શું લખી હતી? યાદ કરો. આપણે લખ્યું હતું કે એક જ કોષમાંથી બનેલા સજીવને શું કહેવાય? એક કોષી સજીવ. તો આની અંદર આપણે શું આવશે? તો કે એક કરતાં વધારે કોષોમાંથી બનેલા સજીવને, એક કરતાં વધારે કોષોમાંથી બનેલા સજીવને શું કહેવાય? બહુકોષીય સજીવ. એક કરતાં વધારે કોષોમાંથી કોઈ સજીવ બનેલો હોય તો એને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે. જેમ કે માણસ, ઘણા બધા કોષોના બનેલા છે. કીડી, એ પણ બહુકોષીય સજીવ છે, ઘણા બધા કોષોની બનેલી છે. મોટા ભાગે જે સજીવો આપણે નરી આંખે જોઈ શકીએ ને, એ તમામે તમામ કેવા હોય? બહુકોષીય હોય છે. જે આપણને નરી આંખે જોવા મળે એ તમામ કેવા છે? બહુકોષીય. અમુક બહુકોષીય સજીવો પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. આગળ જઈએ. એક કરતાં વધારે કોષોમાંથી બનેલા સજીવને શું કહેવાય? બહુકોષીય સજીવો. બીજી વસ્તુ, આપણે એક કોષીય સજીવમાં આપણે જોયું હતું કે એમાં એક સજીવ છે એ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે. એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે. આની અંદર એવું હોતું નથી. તો આની અંદર શું હોય? તો કે ઘણા બધા કોષો ભેગા મળી શું બનાવે? પેશીનું નિર્માણ કરે છે. ઘણા બધા કોષો સાથે મળી અને શેનું નિર્માણ કરે? પેશીનું નિર્માણ કરે. આવી ઘણી બધી પેશીઓ, જે ધ્યાનથી સાંભળજો, ઘણા બધા કોષો ભેગા મળીને શેનું નિર્માણ કરે? પેશીનું નિર્માણ કરે. ઘણી બધી પેશી ભેગી મળીને શેનું નિર્માણ કરે? અંગનું નિર્માણ કરે. આ સમજાવું છું. આવા ઘણા બધા અંગો સાથે મળીને શેનું નિર્માણ કરે? અંગતંત્રનું નિર્માણ કરે. અને આવા ઘણા બધા અંગતંત્ર સાથે મળી અને એક બહુકોષીય સજીવનું નિર્માણ કરે છે. આ ક્યાં આવી ગયું તમારે? તમને યાદ આવતું હશે કદાચ, બરાબર. ધોરણ 7ની અંદર આખો આ ટોપિક, પેશીનો ટોપિક, પેશી, અંગ, અંગતંત્ર અને સજીવ, આ તમે ભણી ગયેલા છો. ધોરણ 7ની વાત કરું છું, બરાબર ને. જો કોઈ કદાચ સ્વાધ્યાય પોતે લીધી હોય તો એની અંદર પણ આ જ પ્રશ્ન હતો, બરાબર, કે અલગ અલગ સજીવના મૂળભૂત એકમો સમજાવો. તો આપણે જોઈએ અત્યારે આપણા શરીરની સંરચના કઈ રીતે હોય. એક કોષીમાં તો એક કોષ આવી ગયો, બધું પૂરું. આપણા શરીરની અંદર કઈ રીતે જોવા મળે? તો કે આપણા શરીરમાં સૌથી પહેલાં કોષ હોય. આવા ઘણા બધા કોષો સાથે મળે, એક સરખા કોષો. કારણ કે આપણે શરીરમાં પણ ઘણા બધા કોષો છે. તમે ગયા લેક્ચર, આને પહેલાના લેક્ચરો તો એમાં જોઈ ગયા છો, બરાબર. ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો હોય. મેદકોષ છે, શુક્રકોષ છે, અંડકોષ છે, રુધિરકોષ છે, ચેતાકોષ છે. તો કોઈ એક ચોક્કસ પ્રકારના કોષો, ઘણા બધા કોષો સાથે મળી અને આ કોષો છે શેનું નિર્માણ કરે? પેશીનું. એટલે પેશીને એવું પણ કહેવાય કે કોષોના સમૂહને પેશી કહે છે. ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો સાથે મળી અને જે સમૂહ રચે એને શું કહેવાય? પેશી. હવે આવી ઘણી બધી પેશીઓ સાથે મળી અને શેનું નિર્માણ કરે? અંગનું નિર્માણ કરે. તો સૌથી પહેલાં પેશી, પછી અંગ. આવા ઘણા બધા અંગો સાથે મળી, હવે અંગ એટલે કોણ?
હાથ, પગ, જઠર, આ બધા શું છે? અંગો છે, બરાબર. યકૃત છે, આ ફેફસા છે, આ બધા અંગો છે. ઘણા બધા અંગો ભેગા મળી અને શેનું નિર્માણ કરે? અંગતંત્રનું નિર્માણ કરે. આ અંગતંત્ર એટલે ક્યાં? તો કે તમે જે ભણી ગયા, પાચન તંત્ર, પરિપાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, બરાબર. આ બધા અલગ અલગ અંગતંત્રો છે. ઘણા બધા અંગો ભેગા મળીને શેનું નિર્માણ કરશે? અંગતંત્રનું નિર્માણ કરે. હવે અંગો ભેગા મળીને અંગતંત્ર, એક્ઝામ્પલ તરીકે પાચન તંત્ર છે કે નહીં આપણું? હવે આપણા પાચન તંત્રમાં ઘણા બધા અંગો આવેલા છે, જેમ કે જીભ, મોઢું, અન્નનળી, જઠર, યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું. આ બધા શું છે? અંગો છે. આ બધા જ અંગોએ ભેગા મળીને શેનું નિર્માણ કર્યું? અંગતંત્ર એટલે કે પાચન તંત્રનું નિર્માણ કર્યું. આવા ઘણા બધા અંગતંત્રો ભેગા મળીને શેનું નિર્માણ કરી નાખે? આખા જટિલ બહુકોષીય સજીવનું નિર્માણ કરે છે, બરાબર. તો આપણે એક કોષીયમાં શું જોયું? તો કે એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે. પણ બહુકોષીયમાં એવું નથી. બહુકોષીયમાં શું છે? તો કે ઘણા બધા કોષો ભેગા મળી પેશીનું નિર્માણ કરે, પેશી અંગનું નિર્માણ કરે, અંગ અંગતંત્રનું નિર્માણ કરે, અને અંગતંત્ર સંપૂર્ણ સજીવનું નિર્માણ કરે છે, બરાબર. હવે ત્રીજો મુદ્દો જોઈએ. બહુકોષીય સજીવમાં. તો કે આપણે કીધું હતું ભાઈ, એક કોષીય સજીવમાં નવા સજીવનું નિર્માણ કઈ ઘટનાથી થાય? તો કે વિભાજનની ઘટનાથી થાય. જ્યારે બહુકોષીય સજીવોમાં નવા સજીવનું નિર્માણ એક કોષમાંથી થાય છે. નવા સજીવનું નિર્માણ કેમાંથી થાય? એક જ કોષમાંથી થાય. માણસ હોય, હાથી હોય, વેલ હોય, જીરાફ હોય, ઝીબ્રા હોય, ગેંડો હોય, કીડી હોય, કોઈ પણ બહુકોષીય સજીવ હોય એનું નિર્માણ, નવા સજીવનું નિર્માણ હંમેશા કેમાંથી? એક કોષમાંથી થાય. ફરી એકવાર, એક કોષીય સજીવો તો અમીબા. આ નવા અમીબાનું નિર્માણ એક કોષમાંથી નહોતું થતું, કારણ કે આ તો આખો અમીબા જ એક કોષ છે. તો એમાં શું થયું? વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ થયું. જ્યારે બહુકોષીય સજીવોમાં શું થાય? વિભાજન ના થાય, પણ એક કોષમાંથી નવા સજીવનું નિર્માણ થાય. ચેપ્ટર નંબર 8, ધોરણ 8 યાદ અપાવું છું, ધ્યાન રાખજો. ત્યાં તમે આપણા મનુષ્યના પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાં એક તમારા શબ્દ આવ્યો હતો યુગ્મનજ, અને આ યુગ્મનજમાંથી સંપૂર્ણ મનુષ્યનું શરીર બને છે. તો આ યુગ્મનજ શું છે? એક જ કોષ છે, બરાબર. તો એક કોષમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય છે. હવે આ બહુકોષીય સજીવની આપણે વાત કરી. હવે બહુકોષીય સજીવમાં હજી એક વસ્તુ લખી નાખું છું અહીંયા, એટલે તમે પણ ભેગું લખી નાખજો. સમજાવવાનું આપણે હમણાં થોડીક વારમાં છે કે બહુકોષીય સજીવમાં શ્રમ વહેંચણી એટલે મેં કીધું અલગ અલગ કાર્યો કરવા માટે જે ભાગ પાડેલા હોય, બરાબર. કે પાચન કરવાનું કોને કરવાનું? તો કે પાચન તંત્રને કરવાનું. શ્વાસ લેવાનું કાર્ય કોને કરવાનું? શ્વસન તંત્રને કરવાનું. આ જે શ્રમ વહેંચણી છે, એ આપણે જોયું હતું એક કોષીય સજીવોમાં કઈ રીતે થાય? કોષીય સ્તરે થાય, એટલે એક જ કોષ દ્વારા થાય. જ્યારે બહુકોષીય સજીવોમાં આ શ્રમ વહેંચણી પેશીય સ્તરે જોવા મળે છે, એમ કહેવાય. કયા સ્તરે? પેશીય સ્તરે. હવે આ શ્રમ વહેંચણી મેં કીધું, હું સમજાવવાનો છું આ ટોપિક પછી. હવે જો શ્રમ વહેંચણી જે પેશીય સ્તરે જોવા મળે એટલું આપણું ઓકે, બરાબર. હવે આના આપણે નીચે એક્ઝામ્પલ જોવા હોય બહુકોષીય સજીવોના ઉદાહરણ, તો તમે જેટલા સજીવોને જોઈ શકો એ તમામ આના એક્ઝામ્પલ છે. જેટલાને તમે જોઈ શકો, સજીવો, નિર્જીવ કોઈ દિવસ નહીં, બરાબર. કોષની વાત કરીએ છીએ આપણે, જો ધ્યાન રાખજો, આ એક વસ્તુ ક્લિયર રાખજો. હજી એકવાર કહું છું કે જ્યારે કોષની વાત આવે ત્યારે હંમેશા કોણ હોય? સજીવ. જો નિર્જીવની વાત તમારે કરવી હોય તો નિર્જીવનો મૂળભૂત એકમ છે પરમાણુ. ધારો કે અહીં બેન્ચ છે, તો આપણે કહીએ આપણો મનુષ્યનો મૂળભૂત એકમ કયો? પાયાનો એકમ કયો? કોષ. તો બેન્ચ છે એનો મૂળભૂત પાયાનો એકમ કયો? પરમાણુ, બરાબર. એટલું ક્લિયર રાખજો. સજીવમાં બધે જ શું આવશે? કોષ. તો શ્રમ વહેંચણી છે પેશીય સ્તરે. એક્ઝામ્પલની વાત મેં કરી. એક્ઝામ્પલમાં જેટલા પણ સજીવો આપણે જોઈ શકીએ, બરાબર. વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, આ બધાનો સમાવેશ કેની અંદર થાય? બહુકોષીય સજીવોમાં થાય. એક વસ્તુ યાદ રાખજો, એક એક્ઝામ્પલ ખાસ લખું છું, તમારે ખાસ યાદ રાખવાનું છે
કે યીસ્ટ સિવાયની યીસ્ટ શું છે તમને ખબર હોવી જોઈએ. ધોરણ 8માં તમે ચેપ્ટર 2માં બહુ ભણેલા જુઓ. યીસ્ટ સિવાયની તમામ ફૂગ. ખબર પડી? તો કે યીસ્ટ છે એ શું છે? ફૂગ છે. પણ આ યીસ્ટ નામની ફૂગ છે ને એ એક કોષીય છે, એક જ કોષમાંથી બનેલી. પણ યીસ્ટ સિવાયની તમામ ફૂગ, સૂક્ષ્મજીવોના મુખ્ય 5 પ્રકાર તમે જોયા. પહેલું હતું બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, લીલ ને ફૂગ. આની અંદર હું ફૂગની વાત કરું છું. આ ફૂગ છે એમાં યીસ્ટ સિવાયની તમામ ફૂગ જે કેવી છે? બહુકોષીય સજીવ છે. યીસ્ટ એક કેવી છે? એક કોષીય સજીવ. બરાબર. તો આ આપણે શું જોયું? એક કોષીય અને બહુકોષીય સજીવો. એટલું આપણું કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર. એક કોષીય અને બહુકોષ. ફરી એકવાર હું બોલી જાઉં છું, બધું જ બોલી જાઉં છું પહેલેથી, એટલે તમને ક્લિયર થાય. પછી હું આ એરેઝ કરું છું. સૌથી પહેલી વાત, એક કોષીય અને બહુકોષીયના કોના આધારે તફાવત પાડવામાં આવે? કોષના આધારે. બરાબર. કોષના આધારે સજીવોના પ્રકાર પાડવામાં આવે. એક કોષીય અને બહુકોષીય. એક કોષીય સજીવો એટલે કેવા? એક જ કોષમાંથી બનેલા હોય તો એને કેવા કહેવાય? એક કોષીય સજીવો. એના સિવાય હજી આપણે આગળ જવું હોય તો કે જેમાં એક જ કોષ સંપૂર્ણ સજીવ તરીકે વર્તે એને શું કહેવાય? એક કોષીય સજીવ. જે સજીવની અંદર એક જ કોષમાં સંપૂર્ણ સજીવનું નિયમન થતું હોય તેમજ જૈવિક ક્રિયાઓ એક જ કોષ વડે થતી હોય એને શું કહેવાય? એક કોષીય સજીવ. હજી આગળ જઈએ તો કે એમાં શ્રમ વહેંચણી છે એ કોષીય સ્તરે જોવા મળે. નવા સજીવનું નિર્માણ, એક કોષીય સજીવની વાત કરું છું. નવા સજીવનું નિર્માણ વિભાજનની ઘટના દ્વારા થાય અને અમીબા, પેરામેશિયમ, ક્લેમિડોમોનાસ, અમુક પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ એક કોષીય સજીવમાં થાય. બહુકોષીય સજીવ એટલે ક્યાં? તો કે એક કરતાં વધારે કોષોમાંથી બનેલા સજીવ હોય એને બહુકોષીય સજીવ કહેવાય. એના સિવાય ઘણા બધા બહુકોષીય સજીવોમાં ઘણા બધા કોષો ભેગા મળી પેશીનું નિર્માણ કરે. આ પેશી છે અંગનું નિર્માણ કરે, અંગ છે અંગતંત્રનું નિર્માણ કરે અને અંગતંત્ર સંપૂર્ણ સજીવનું નિર્માણ કરે. આના સિવાય શ્રમ વહેંચણી પેશીય સ્તરે જોવા મળે, એ હમણાં સમજાવું છું. એક્ઝામ્પલ તરીકે તમામ જે આપણે નરી આંખે જોઈ શકીએ તમામ મોટાભાગના સજીવો જે એક કરતાં વધારે કોષમાંથી બનેલા હોય. અને ફૂગની અંદર યીસ્ટ સિવાયની તમામ ફૂગ, આનો સમાવેશ આપણે કેમાં કરશું? બહુકોષીય સજીવોમાં. બરાબર. હવે આપણે આગળ જઈએ છીએ. આપણું એક કોષીય બહુકોષીયનો આપણો જે ટોપિક હતો એ અહીંયા આપણે પૂરો કરીએ. હવે આગળ જઈએ. હવે આપણે સૌથી પહેલાં જોઈ જઈએ શ્રમ વિભાજન, પછી આગળના ટોપિકમાં જઈએ. હવે શ્રમ વિભાજન શું છે જોઈ લઈએ એકવાર. આ શ્રમ વિભાજન શું છે જુઓ. શ્રમ વિભાજન શું છે તો કે કોઈ પણ સજીવ માત્ર કોઈ દિવસ એક કાર્ય ઉપર જીવિત રહી શકતો નથી, ઘણા બધા કાર્ય કરવા પડે. બરાબર. શ્વાસ લેવો પડે તો ઓક્સિજનની જરૂરિયાત છે, ખાવું પડે, જમવાની જરૂરિયાત છે. હવે અંદર જ્યારે આપણો ખોરાક કે શ્વાસ જાય ત્યારે ઘણી બધી ક્રિયા થાય. જેમ કે હૃદય છે એ શું કરે તો કે અલગ અલગ રીતે રુધિરને અલગ અલગ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે. જઠર છે એ પાચન કરવાનું કાર્ય કરે, ખોરાકને જંતુમુક્ત કરવાનું કાર્ય કરે, નાનું આંતરડું મોટું આંતરડું શોષણનું. તો આપણું આખું શરીર એક પ્રકારનું કારખાનું છે. ખબર પડી કે નહીં? અલગ અલગ યુનિટમાં અલગ અલગ કામ ચાલુ જ છે બધે. તો આવું જટિલ શરીર હોય તો એમાં કોઈ એક જ, સાંભળજો, કોઈ એક જ અંગ કે કોઈ એક જ અંગતંત્ર બધા જ કાર્યોનું નિયમન કરી શકે નહીં. તો એના માટે શું કરેલું છે તો કે આપણે અલગ અલગ ચોક્કસ બ્લોક બનાવેલા છે, ચોક્કસ અલગ અલગ શાખાઓ સ્થાપેલી છે જે શું કરે? બધા જ પોતપોતાના અલગ અલગ કાર્ય કરે. બરાબર. આને શું કહેવાય? શ્રમ વિભાજન. શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે શ્રમ એટલે કે અલગ અલગ કાર્ય અને વિભાજન એટલે એના ભાગ પાડી નાખવા. જેમ કે ભાઈ આપણે પાચન તંત્રને શું કામ આપ્યું? પાચન તંત્ર આપણે ભાઈ અમે જે ખોરાક નાખીએ અંદર, બરાબર, આપણે જે ખોરાક અંદર ઠાલવીએ એ બધા ખોરાકનું એને શું કરવાનું? પાચન. બીજું એને કાંઈ કામ કરવાનું નથી. આપણે શ્વાસ લઈએ તો એને કાંઈ ફેર પડતો નથી, શ્વાસ લઈએ ના લઈએ એને કાંઈ ફેર પડતો નથી. એને શું તો કે ભાઈ અંદર ખોરાક આવે એટલે એનું પાચન એને કરવાનું. જેમ કે આપણે શ્વસન તંત્ર રાખી દીધું. શ્વસન તંત્રનું કામ શું છે? માત્ર ને માત્ર શ્વાસ લેવાના. આપણે 2 દી ના જમીએ તો એ શ્વસન તંત્ર કેવું છે? ચાલુ જ છે. તમે જમો ના જમો શ્વસન તંત્રને કાંઈ ફેર પડતો નથી. એને તો બસ શું જોઈએ? ઓક્સિજન જોઈએ.
ખબર પડી કે નહીં? તો બધાના શું છે, ચોક્કસ કાર્યો છે. શ્વાસનું કામ શ્વસનતંત્ર સંભાળે, ખોરાકનું કામ પાચનતંત્ર સંભાળે, બરાબર. આપણું આખા શરીરમાં રુધિરાભિસરણ તંત્ર છે, રુધિરનું કામ બધું એ સંભાળે છે, બરાબર. કોઈ પણ જગ્યાએ આપણા આખા શરીરમાં ચેતાઓ આવેલી છે, ચેતાતંત્રનું કામ એ સંભાળે છે. તો આ શું છે, શ્રમ વિભાજન છે. શ્રમ વિભાજન પણ અલગ અલગ હોય. સૌથી પહેલાં આપણે શ્રમ વિભાજન જોઈએ એક કોષીય સજીવમાં. એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન. હવે એક કોષીય સજીવ છે, એમાં શ્રમ વિભાજન કઈ રીતે થાય? હવે જુઓ, કુદરતે જે બધા સજીવોને કોષોને બનાવ્યા એને પોતપોતાના કાર્યોના હિસાબે બનાવ્યા, બરાબર. જીરાફ છે શા માટે ઊંચું છે? ઉત્ક્રાંતિ દરમિયાન જ્યારે જીરાફ મૂળ જીરાફ બન્યું આજથી હજારો વર્ષ પહેલાં, ત્યારે જીરાફ નાનું હતું, એટલું ઊંચું હતું નહીં. પણ એ બીજા જે પ્રદેશો હતા, બરાબર, એમાં મોટા ભાગે ઘાસ ક્યાં હતું, ઊંચું હતું. એટલે ધીમે ધીમે જીરાફ કેવું થતું ગયું, ઊંચું થતું ગયું. જેમ કે આપણા મનુષ્યની અંદર આપણી અંદર હજારો વર્ષ પહેલાં એક નવું અંગ હતું પાચનતંત્રમાં, આંત્રકોથળી. હવે આપણે ધીરે ધીરે એનો ઉપયોગ બંધ થઈ ગયો, એટલે ઓટોમેટિક એ અંગ છે એ કેવું થઈ ગયું, નાનું થઈ ગયું. જેને આપણે પથરી કહીએ, ઘણીવાર એ અંગ મોટું થઈ જાય, જેને આપણે શું કહીએ, પથરી. પહેલાં ઉપયોગી હતું, હવે ઉપયોગી છે નહીં. તો ટૂંકમાં જેનો ઉપયોગ છે, જેને જે કાર્ય કરવું પડે એના મુજબ એનો આખો આકાર બનાવવામાં આવે ને એવો જ આકાર હોય. એવી રીતે કોષોમાં પણ જેનું જેવું કાર્ય હોય એવો એનો આકાર હોય છે. આકારને કદ એ રીતે હોય. તો અહીંયા જોજો, અમીબા જેવા સજીવ છે, એક કોષીય સજીવમાં આપણે જાણીતો સજીવ કયો, અમીબા. અમીબા છે એ પોતાની રીતે પોતાનો આકાર બદલી શકે, બરાબર. અમીબા છે પોતાની રીતે પોતાનો આકાર બદલી શકે. આપણે બદલી શકતા નથી. આપણે 5 આંગળા એટલે 5 જ આંગળા હોય, આપણે છઠ્ઠો કરવો ના થાય, બરાબર. અમીબા કરી શકે, પગનું નિર્માણ કરી શકે, બરાબર. ખોટા પગ જેને કહેવાય, તમે આગળ આપણે આવી ગયું છે. તો અમીબા જે પોતાનો આકાર બદલી શકે, એવી રીતે કોષ જે છે એ પણ પોતપોતાના જે કાર્ય છે એની રીતે આકાર અને કદ ધરાવતા હોય, બરાબર. એક કોષીય જે સજીવો છે, એક કોષીય સજીવો છે, એની અંદર સંપૂર્ણ શ્રમ વિભાજન એટલે ફરી એકવાર કહું છું, અલગ અલગ કાર્યોની વહેંચણી. તો અમીબા જેવા સજીવો, એક કોષીય સજીવોની અંદર શ્રમ વિભાજન છે એ કોષીય સ્તરે જોવા મળે. કોષીય સ્તરે એટલે શું? તો કે અમીબા છે, હવે અમીબાની અંદર પણ ઘણા બધા અંગો છે. હજુ જો બધા જ કાર્યો એક કોષમાં કઈ રીતે થાય? અમીબા છે, અમીબા, બરાબર. તો અમીબામાં સૌથી પહેલું વસ્તુ કઈ આવે? કોઈ પણ માણસને જરૂરી, કોઈ પણ સજીવને જરૂરી સૌથી પહેલી વસ્તુ કઈ? શ્વસન, બરાબર. કે ઓક્સિજન વગર કોઈ પણ સજીવ જીવી શકે નહીં. તો અમીબા ઓક્સિજન કઈ રીતે મેળવે? તો એક ઘટના છે જે આપણે આના પછીના આગળના લેક્ચરમાં જોશું, એને કહેવાય પ્રસરણની ઘટના. આ પ્રસરણની ઘટના દ્વારા અમીબા છે એ ઓક્સિજન મેળવે છે, બરાબર. કઈ ઘટના? પ્રસરણ. એના સિવાય તો કે ભાઈ આ અમીબા છે, અમીબા એ પાણી કઈ રીતે મેળવે? તો એક આશ્રુતિની ઘટના છે. આ આશ્રુતિની ઘટના દ્વારા એ પાણી પણ મેળવે. હજી એક પ્રશ્ન, ખોરાક કઈ રીતે મેળવે? કારણ કે ખોરાકમાં તો કંઈ ચાલવાનું નથી. તો ખોરાક મેળવવા માટે અમીબા શું કરે? પોતાનો આકાર બદલે છે. અને આકાર કઈ રીતે બદલે? તો કે અમીબા છે એ ખોટા પગનું નિર્માણ કરે. આવી રીતે ખોટા પગનું નિર્માણ કરે. આ ખોટા પગની અંદર અહીંયા સજીવ ફસાઈ જાય અને આ જે અમીબા છે એ પોતાનો આકાર અહીંયાથી બંધ કરે છે અને આ સજીવને ધીરે ધીરે પોતાની અંદર ખેંચી લે. સમજાણું? તો ઓક્સિજન મેળવી લીધો, પાણી મેળવી લીધું, ખોરાક પણ મેળવી લીધો છે. આ બધા જ કાર્યો ક્યાંથી થયા? એક જ કોષમાંથી. શ્રમ વિભાજન કોષીય સ્તરે જોવા મળે. હવે જુઓ, ઘણાના જેવો પ્રશ્ન હોય કે આ બેથી ખેંચી લીધો, વચ્ચેથી ના નીકળે, વચ્ચેથી, કારણ કે આ સમગ્ર બાજુ હોય, બરાબર. આ 3D નથી એટલે હું નથી બતાવતો આવી રીતના ગોળ, પણ આ સંપૂર્ણ બાજુથી સજીવને ઘેરી લે, બરાબર. હવે આ અમીબા છે. હજી જુઓ આપણે આગળ, હવે આ બધા સજીવો અંદર જાય. હવે પાચન પણ એક જ કોષની અંદર થાય. પાચન, પરિપાચન. અમીબાની અંદર અન્નધાની અને રસધાની નામની કોષીય અંગિકાઓ છે. અન્નધાની અને રસધાની, આ બંને અંગિકાઓ પાચન કરવાનું તેમજ ઉત્સર્જન કરવાનું કાર્ય કરે. તો હવે ધ્યાન રાખજો,
અને આપણે કીધું નવા સજીવ માટે એટલે કે પ્રજનન તંત્ર પણ આની અંદર સેટ છે. એ કઈ રીતે? તો કે વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ થાય. તમામ જૈવિક ક્રિયાઓ સજીવને જીવવા માટે કરવી પડતી તમામ જૈવિક ક્રિયાઓ એક જ કોષની અંદર જોવા મળે. માટે એક જ કોષમાં થાય. માટે એક કોષીય સજીવોમાં શ્રમ વિભાજન કયા સ્તરે થાય? કોષીય સ્તરે થાય છે. એક કોષીય સજીવોમાં શ્રમ વિભાજન ક્યાં થાય? કોષીય સ્તરે થાય છે. બરોબર? ઓકે. હવે આ આપણે જોયું એક કોષીય સજીવો માટે શ્રમ વિભાજન. બરાબર. હવે આપણે જોઈએ બહુકોષીય સજીવો માટે શ્રમ વિભાજન. બહુકોષીયમાં શું આવશે? તો આનું એકદમ ઓપોઝિટ આવશે કે નહીં? જોઈએ આપણે બહુકોષીય સજીવો માટે. હવે આપણે જોઈએ બહુકોષીય સજીવ માટે શ્રમ વિભાજન. હવે બહુકોષીય સજીવ માટે શ્રમ વિભાજન કઈ રીતે જોવા મળે? તો કે આપણે હમણાં આગળ જોયું એક કોષીય સજીવમાં કઈ રીતે થાય? એક જ કોષમાં થાય. એટલે આપણે શું કીધું? એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન કોષીય સ્તરે જોવા મળે. તો બહુકોષીય સજીવમાં શું થાય? તો કે બહુકોષીય સજીવમાં આપણે સ્પેશિયલ ભાગ પાડેલા છે. કઈ રીતે? તો આપણે ફરી એકવાર આપણે જૂની જે આપણે લીટી જોઈ હતી એકવાર જોઈ જઈએ. બહુકોષીય સજીવમાં સૌથી પહેલાં શું હોય? કોષ. આવા ઘણા બધા કોષો સાથે મળીને શેનું નિર્માણ કરે? પેશીનું. આવી ઘણી બધી પેશીઓ સાથે મળીને શેનું નિર્માણ કરે? અંગનું. આવા ઘણા બધા અંગો એકબીજા સાથે જોડાઈને શેનું નિર્માણ કરે? અંગતંત્રનું નિર્માણ કરે છે. ઘણા બધા કોષો ભેગા મળીને પેશી બનાવે, ઘણી બધી પેશી ભેગી મળી અંગ બનાવે, ઘણા બધા અંગો સાથે મળી અંગતંત્રનું નિર્માણ કરે. અને આ અંગતંત્રો અંગ છે, પેશી છે, એના દ્વારા આખા શરીરનું શ્રમ વિભાજન થાય છે. મેં હમણાં કીધું કે આપણે જમીએ તો બરાબર, તો એ જમવાનો આખો જે કોન્ટ્રાક્ટ છે કોણે સંભાળેલો છે? પાચન તંત્રએ સંભાળેલો છે. બરાબર. આપણો ખોરાક જે સીધો અન્નનળીમાં જાય, ત્યાંથી જઠરમાં, ત્યાંથી નાના આંતરડામાં, ત્યાં યકૃત અને સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવો મુક્ત થાય, ત્યાંથી મોટા આંતરડામાં જાય. તો આ આખી જે સિસ્ટમ છે બરાબર, એ અંગતંત્ર દ્વારા છે. અને જે શ્રમ વિભાજન છે એ પેશીય સ્તરે જોવા મળે. શ્રમ વિભાજન ક્યાં? કારણ કે પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ કરે છે. તો માટે શ્રમ વિભાજન બહુકોષીય સજીવોમાં જે શ્રમ વિભાજન છે એ ક્યાં સ્તરે જોવા મળે? તો કે એવું કહેવાય કે પેશીય સ્તરે જોવા મળે છે. બરાબર. તો આ આપણું હતું શ્રમ વિભાજન. આ બે લીટી લખાવેલી છે મેં, એક કોષીય અને બહુકોષીયમાં. એટલા માટે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન કોષીય સ્તરે અને બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન પેશીય સ્તરે જોવા મળે. આ હતું આપણું શ્રમ વિભાજન. બરાબર. હવે આ શ્રમ વિભાજન સુધીનો ટોપિક ત્યાં આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખવાનું છે. આવતા લેક્ચરથી બરાબર, આવતા લેક્ચરથી આપણે કોષનું આયોજન અને કોષની વિવિધ અંગિકાઓ વિશે જોવાનું ચાલુ કરશું. ધન્યવાદ.